ટેકનોલોજી પોલિસી રાજકોટના ઉદ્યોગકારો માટે સુવર્ણ અવસર. સમાન બાયોટેક ફિલ્ડમાં ઉદ્યોગકારોને આગળ આવી રોજગારી સર્જન સાથે દેશના જીડીપીમાં યોગદાન આપવા આહવાન. રાજકોટમાં રિજનલ બાયોટેકનોલોજી પોલિસી કોન્ક્લેવમાં બાયોટેક ફિલ્ડની તકો અંગે તજજ્ઞો દ્વારા અપાયું માર્ગદર્શન. જે બાયોટેકનોલોજીની પોલિસી ગુજરાત સરકારની જે 2022 થી 27 સુધી 5 વર્ષ માટેની એના પ્રમોશન માટેની આ એક ઇવેન્ટ આપણે રાખવામાં આવેલ છે. પોલિસી ખૂબ સારી છે. અત્યાર સુધીમાં 73 જેટલા ઇન્ડસ્ટ્રી આમાં એપ્લાય થઈ ગયા છે અને એની મંજૂરીની પ્રક્રિયાઓ ચાલુ છે. પણ આનો વ્યાપ વધે ને વધુમાં વધુ જે ઇન્ડસ્ટ્રી છે એ આમાં સંકળાય અને આનો લાભ લે એ નેમ સાથે આપણે આનું આયોજન કરે છે. પોલિસીનું બીજું એક ઉદ્દેશ્ય છે સારું રિસર્ચ થાય અને આપણા જે એકેડેમી સાથે જોડાયેલા જે ફેકલ્ટીઝ છે એ નવું રિસર્ચ કરે અને એમાં એમને જે સહાય મળે છે 3 વર્ષનો પ્રોજેક્ટ લઈને એપ્લાય થાય તો એને અમારી ટેકનિકલ એડવાઇઝર કમિટી છે એને રેકમેન્ડ કરે અને પછી એમડી તરીકે એને અમે સેન્કશન આપીએ છીએ. તો એમાં કોઈ લિમિટ નથી કે આનું બજેટ આટલું જોવું જોઈએ, પણ એક સારું રિસર્ચ થાય, સારું પેપર પબ્લિશ થાય અને જો પેટર્ન રજીસ્ટર થાય તો સારા સ્ટાર્ટઅપમાં એને કન્વર્ટ પણ કરી શકાય. ત્રીજું જે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે, આ બાયોટેક છે એ આખું એક ભવિષ્ય છે અને આઈટીની જેમ એમાં પણ ખૂબ સારું સ્કોપ છે. તો આપણા જે સ્ટુડન્ટ્સ છે, જે યુજીપીજીના સ્ટુડન્ટ્સ છે, એ લોકોને એક એનું એક જ્ઞાન મળે કે ભાઈ આમાં આ સારું આ પ્રોજેક્ટ છે અને આમાં જો આપણે આપણી કારકિર્દી બનાવશું તો ભવિષ્યમાં એક આપણે સારા ફેકલ્ટી તરીકે કોઈ ડોક્ટર થઈ શકે, રિસર્ચર થઈ શકે અથવા સારું એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ એ થઈ શકે. તો આનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય એટલા માટે આપણે જે લીડિંગ બિઝનેસ એસોસિએશન છે, પછી જે યુનિવર્સિટીઝ છે એના ફેકલ્ટી અને તમામને આપણે આમંત્રા છે. પદાધિકારીઓ પણ આપણે અત્યારે આપણા એમપી શ્રી અને આપણા એમએલસી તમામ અને કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર હતા. તો આનો સારો પ્રચાર પ્રસાર થાય ને વધુમાં વધુ લોકો આ પોલિસીનો લાભ લે એ નેમ સાથે આ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર છે એમાં આપણે ઇન્ડસ્ટ્રીનું ખૂબ સારું ડેવલપમેન્ટ છે. આપણે રાજકોટ છે, મોરબી છે, ભાવનગર છે, તમામ જગ્યાએ આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીની નવી કોઈ બાબત હોય તો તરત જ આપણી આ છે એને આવકારે છે. તો આ એક નવું ફિલ્ડ છે અને આમાં ખૂબ શક્યતાઓ રહેલી હોય. મને પૂરી આશા છે કે આની જે તક ઝડપ છે અને ખૂબ સારો આનો વિકાસ, આ ઇન્ડસ્ટ્રીનો વિકાસ આ ક્ષેત્રમાં થશે.